સુરતમાં આવેલા ખાડીપુરના કહેર બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આવકાર્યું છે। વેપારીઓનું કહેવું છે કે સરકારે સમયસર સંવેદનશીલતા દાખવી હોવાથી વેપાર ફરી પાટા પર લાવવામાં મદદ મળશે। સુરતમાં આવેલા ખાડીપુરના કહેર બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત વેપારીઓ માટે જાહેર કરેલા રાહત પેકેજને સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ આવકાર્યું છે। વેપારીઓનું કહેવું છે કે ભારે નુકસાન છતાં સરકારે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર કરીને સંવેદનશીલ સરકાર હોવાનો પરિચય આપ્યો છે। વેપારીઓના જણાવ્યા મુજબ સરકારે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ સામાન્ય નાગરિકોને પણ ધ્યાનમાં રાખીને વિવિધ રાહતની જાહેરાત કરી છે। ખાસ કરીને 1 વર્ષ માટે ટેક્સમાં આપવામાં આવેલી મુક્તિ અને આર્થિક સહાય વેપારીઓને ફરી ઊભા થવામાં મદદ મળશે। વેપારીઓનું માનવું છે કે રાહત પેકેજથી બજારમાં ફરી વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે અને વેપારીઓ ભયમુક્ત બની પોતાના વેપારને ફરી ગતિ આપશે। વેપારીઓએ સરકારના આ પ્રયાસને આવકારતા જણાવ્યું કે રાહત પેકેજના મોટા ભાગના મુદ્દાઓ અસરકારક છે અને તેઓ સરકારના આ નિર્ણયને 5માંથી 4 પોઈન્ટ આપે છે। સાથે જ જરૂરિયાત મુજબ ભવિષ્યમાં વધુ સહાયની પણ અપેક્ષા વ્યક્ત કરી છે। દિનેશ કટારિયા છે, मैं પોસ્ટાનો મહામંત્રી છું। આજે હર્ષભાઈ સંઘવી ઉપમુખ્યમંત્રી શ્રી આજે બહુ મોટી મુખ્યમંત્રીના જન્મદિવસના અવસરે આ જાહેરાત કરી છે। 4 દિવસ પહેલા સુરતમાં પોતે હર્ષભાઈ અહીંયા નિગરાની કરતા હતા અને 4 દિવસના અંદર જ એક ચોપો મારી દીધો અને વેપારીઓના અંદર દુઃખના અંદર એક સુખની રાહ કેવી રીતે હોય છે એક સૂરજની કિરણના તરીકે સાહેબે રસ્તો ખોલ્યો છે। સૌથી પહેલે લોકોને વર્ષનો જે વેરા બિલ છે આ માફ કરી દીધું। જે લોકોના પાણીના અંદર દુકાન ડૂબી ગઈ હતી એને 1 વર્ષનો વેરા બિલ માફ કરી દીધું। એના પછી નાના વેપારીઓ જેના ઓફિસ હતા એને 25,000 કોઈને 50,000 અને એનાથી મોટા ઓફિસને 1 લાખ રૂપિયા સુધી સહાય આપવાની વાત કરી। વેપારીઓનો જો માલ ડૂબો છે એને જે નુકસાન લાગી છે તો કોઈ પણ સરકારે કોઈના પૂરા નુકસાનમાં તો મદદ ન કરી શકાય તો એનો રસ્તો કાઢીને બેંક લોન માત્ર 7% અંદર આપવાની જે તક આપી છે। જે 15 થી લઈ 30 લાખ સુધીનો જે લોન છે આ સરકારે આપશે અને આ સરકાર 5 વર્ષની મોનિટરિંગ કરશે આ લોનના ઉપર અને એના વ્યાજના ઉપર પણ સરકાર ધ્યાન રાખશે। તો આ બધી મુવમેન્ટો નાના વેપારીઓ માટે ઘર ઘરમાં ખુશી આવે એવી રીતે સરકારે વાત કરી છે। આ હર્ષભાઈ સંઘવીની જે પોતાની જે આપણે જેનેટિક કહેવાય કે આ માણસના અંદર એક ઉત્સાહ અને વેપારીઓનો દર્દ સમજવાની જે તાકાત છે એનો આ પ્રતીક છે કે જે સાહેબે આજે જે ડિક્લેર કરી છે અને એના પછી જે મોટા વેપારી છે જે મોટા વેપારીઓના જે આકલન થવાના બાકી છે હજી સુધી આપણે એનો પણ આકલન કરીએ અને રાજ્ય સરકાર સુધી આ વાત પણ પહોંચાડીશું તાકી મોટા વેપારીઓને પણ એને કંઈ ના કંઈ લાભ મળે અને આવતા સમયના અંદર જે સિઝનની પીરિયડ ચાલુ થવાની છે જેમ કે નાનો માણસને એક સહાય આપી છે તેવી રીતે જ મોટા માણસોને પણ કંઈ ના કંઈ તક મળશે એવી ઉમ્મીદ હું સરકાર પાસેથી પણ રાખું છું। એના માટે ખૂબ ખૂબ હર્ષભાઈ સંઘવીનો વન્સ અગેન એકવાર તહે દિલથી આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકારે આજે જે જાહેરાત કરી છે આના લીધે વેપારીઓમાં પુષ્કળ ખુશી છે। કેમ કે પહેલી વાર એવું થયું છે કે કોઈ સરકાર જે છે આ વેપારીઓની જોડે ઊભી છે, ખભેના ખભે ઊભી છે ને આપણે એમ કહીએ કે જેમ પહેલાં જે પુરાણા જમાનામાં રાજાઓ હતા તે પોતાના જન્મદિવસે પ્રજા માટે કંઈ ને કંઈ ઉપહાર ભેટ આપતા હતા। આજે આપણા લોકલાડીલા મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ આનો જન્મદિવસ પણ છે અને આને જન્મદિવસના દિવસે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે જાહેરાત કરી છે એ આવકાર યોગ્ય છે। કેમ કે અત્યારે વેપારીઓને બહુ મોટું નુકસાન થયું છે। નુકસાન એટલું છે કે ભરપાઈ કરી શકે એવું નથી પણ સરકારે જે ઊભી છે આપણી જોડે એટલે વેપારીઓમાં જોશ આવી ગયું છે અને અત્યાર સુધી અમને ખબર નથી કે અમને કેટલું નુકસાન થયું છે કેમ કે બંદીની મારો હતો અને બહુ સ્ટોક જે વેપારીઓ પાસે હતો અને સામે તેજી આપણે સિઝનનો સમય હતો ને સિઝનના લીધે બધા વેપારીઓ પાસે સ્ટોક હતો તો ત્યારે સ્ટોક જે છે વરસાદના પાણીથી પલળી ગયો છે અને ફરી કામ આવવાનું છે નથી કેમ કે ફેબ્રિક એવું થઈ ગયો છે। પણ વેપારીઓને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તે કઈ જાહેરાતો છે અને એનાથી વેપારીઓને શું લાભ થશે? રેકડીવાળાને લઈને મોટા વેપારીઓ સુધી હર્ષભાઈએ જાહેરાત કરી છે। વેરા બિલની માફી જે છે આ પ્રત્યક્ષ જે આપણે માટે સહાય છે અને જે આર્થિક સહાય છે
નાના વેપારીઓને અને મોટા વેપારીઓને લોનની જે જાહેરાત છે એ એક પ્રકાર એવું કહી શકીએ કે આને બહુ ફાયદો આનાથી થશે.